ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારી પોતાનો પ્રાઇવેટ બિઝનેસ ના કરી શકે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા દ્વારા સિવિલ સર્જનના હોદ્દા સાથે તેમનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદેસર છે। એ બાબતે અમે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચીએ છીએ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળતી હોય છે। ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે। આ તકે વાત કરીએ તો રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સાથે જ ઇન્ડિયા ન્યૂઝ સાથે પણ તેમણે વાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારી પોતાનો પ્રાઇવેટ બિઝનેસ ના કરી શકે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા દ્વારા સિવિલ સર્જનના હોદ્દા સાથે તેમનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદેસર છે। એ બાબતે અમને જાણ થતા હાલ અમે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છીએ। અમને અને રાજકોટ સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા ઉપર તંત્ર કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરી છે। સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ ટીમ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલીબેન માકડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ 20 વર્ષ જૂની છે અને તેમાં લાગેલું બોર્ડ પણ વર્ષો જૂનું છે, જેથી આ હોસ્પિટલમાં મારું અને મારા પતિ એમ બંનેનું નામ છે, પણ હું તે હોસ્પિટલમાં કોઈ પણ જાતની પ્રેક્ટિસ કે સર્જરી કરવા જતી નથી અને હું જ્યારે સિવિલ અધિક્ષક પણ ન હતી ત્યારે પણ હું પ્લાસ્ટિક સર્જન તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી। ત્યારે પણ હું અહીં પ્રેક્ટિસ કરવા કે સર્જરી કરવા ક્યારેય પણ ગઈ નથી। સાથે જ હાલ જે નામનો મુદ્દો છે તે બાબતે મેં હોસ્પિટલે ફોન કરી દીધો છે અને મારા પતિની મંગલમ હોસ્પિટલમાંથી મારું નામ દૂર કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે શું રાજકોટ સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા ઉપર લાગેલા આક્ષેપ સાચા છે કે પછી પાયાવિહોણા, અને જો આક્ષેપો સાચા થશે તો તંત્ર રાજકોટ સિવિલ અધિક્ષક મોનાલી માકડિયા પર કેવા પગલાં લેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં આવતી હોય છે, ત્યારે આજે એક બહુ મોટો વિવાદ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે। ત્યારે આ વિવાદને ઉજાગર કરતા રાજકોટ શહેર કોંગ્રેસના હાથસાથ જોડોના જે કાર્યકર છે તે આપણી સાથે છે। આપણે વાત કરીશું। કલ્પેશભાઈ, શું કહેશો? આજે તમે મહત્વના મુદ્દાને લઈને રાજકોટ કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છો, શું વિગત છે? વિગત એવી છે કે સિવિલ સર્જન પોતે 200 ફૂટ રિંગ રોડ ઉપર પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે। કઈ શું નામની હોસ્પિટલ છે અને જે સિવિલ સર્જન છે તે આ હોસ્પિટલ ધરાવી શકે કે ન? કાયદો શું કહે છે આ બાબતે? મંગલમ હોસ્પિટલ નામની હોસ્પિટલ તે ધરાવે છે। કાયદાની જોગવાઈ મુજબ વાત કરી તો તે પ્રાઇવેટ હોસ્પિટલમાં ટૂંકમાં સેવા કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી। કેટલા વર્ષથી તે આ સિવિલ સર્જનની ખુરશી ઉપર જે મોનાલી માકડિયા છે તે કાર્યરત છે? સિવિલ સર્જનની ખુરશીમાં તો 4 થી 5 મહિનાથી કાર્યરત છે, પણ તે પહેલા એ પ્રોફેસર હતા મોનાલીબેન, છતાં પણ તે પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવી ન શકે। ધન્યવાદ। તો આ હતા કલ્પેશ કુંડલિયા, જેમનું કહેવું છે કે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેના સર્જન છે મોનાલી માકડિયા, તેમને બરતરફ કરવામાં આવે અને તંત્રને આ બાબતે ઢંઢોળશું, છગાડશું અને જો તંત્ર નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ યથાવત રાખશું। લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાલી માકડિયા ઉપર જે રીતે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર દ્વારા કલ્પેશ કુંડલિયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ સર્જન મોનાલી બેન માકડિયા છે, આપણી સાથે વાત કરીશું। મેડમ, તમારા ઉપર એક ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તમે સિવિલ સર્જનની ચેર ઉપર બેસીને પણ પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છો, શું કહેશો? મારા નામની કોઈ પણ જાતની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ નથી। જે હોસ્પિટલ છે એ મારા હસબન્ડની છે અને એ ત્યાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। જે બોર્ડ દર્શાવવામાં આવ્યું છે એ ખૂબ જૂનું છે, વર્ષો જૂનું છે અને એના પર કદાચ નામ હશે એનો મને પણ ખ્યાલ નથી, એટલે આ આક્ષેપ તદ્દન ખોટો છે। મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી। ધન્યવાદ। તો આ હતા રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયા, જેમનું કહેવું છે કે જે રીતે હોસ્પિટલમાં નામ હતું તે વર્ષો જૂની હોસ્પિટલ હોવાથી મારા અને મારા પતિનું નામ રાખવામાં આવ્યું હતું અને જો આ બાબતે મારી છબી કરવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને હું મારા લોયર સાથે વાત કર્યા બાદ જ કોઈ પગલાં લઈશ। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।